હવે લોજિકલ ડિસ્ક્રિપન્સી માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવી ગયું છે BLFમાં. તો આપણે SIRમાં જઈએ અને લેંગ્વેજ સિલેક્ટ કરી અને સબમિટ કરીએ તો ત્યાં ઓપ્શન છે ઇલેક્ટર ડિસ્ક્રિપન્સી ઇન મેપિંગ, બરાબર છે. તો એમાં જઈએ ને તો અત્યાર સુધી તમે જે કરેલા એ ગ્રીન કલરમાં બતાવતા હતા, પણ ત્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ને જે હવે લોજિકલ ડિસ્ક્રિપન્સી છે એમાં વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપન્સી અને વ્યૂ ડિટેલમાં આપણને એ ઓપ્શન હવે એ ઇલેક્ટર દેખાય છે. તો વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપન્સીમાં આપણે ક્લિક કરીએ તો એમાં સૌથી ઉપર લખેલું છે કે ડિફરન્સ વિથ પેરેન્ટ એજ ગ્રેટર દેન 50 યર્સ રીવેરીફાઈ. તો આપણે અહીંયા તમે ચેક કરી શકો અને એનું રિલેટેડ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ત્યારબાદ કમ્પલસરી અપલોડ BLOનું ડિક્લેરેશન, જે BLO લેટર કે જે એમાં જે ડિસ્ક્રિપન્સી હતી કે ભાઈ નામમાં ફેર હતો અથવા તો એ સાચું છે કે એ લેટર લખી અને તમે સબમિટ કરશો ને એટલે આ લોજિકલ ડિસ્ક્રિપન્સીમાંથી તમારા ઇલેક્ટર નીકળી જશે. અને બીજું જે છે વ્યૂ ડિટેલમાં એમાં તમે જોઈ શકશો કે એમાં ખરેખર શું ડિસ્ક્રિપન્સીસ છે. કે જુઓ આમાં લખેલું છે કે પેરેન્ટની એજ ગ્રેટર દેન 50 યર છે, તો બરાબર છે. તો આ ઇલેક્ટર જે છે એમના ફાધરનું નામ છે દુધાભાઈ, બરાબર છે, અને જેની સાથે મેપ કરાય છે પરમાર સોમાભાઈ. એટલે મે બી હોઈ શકે કે આ એના દાદા હોય તો એને અહીં રિલેશન ટાઈપમાં મિસ્ટેક થઈ હોય. અહીંયા ફાધર સિલેક્ટ કર્યું છે ગ્રાન્ડ ફાધરની જગ્યાએ. તો આ ડિક્લેરેશન તમે જે ઇલેક્ટર જે છે તેમાં વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપ્શન છે અહીંયા એનો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો અને BLO લેટરમાં જે એનું ડિસ્ક્રિપ્શન લખી દેવાનું કે આ રીતનું છે. એના નામ જો અટકમાં જો આગળ પાછળ હોય તો તે, અને અથવા તો ફાધરની જગ્યાએ ગ્રાન્ડ ફાધરની જગ્યાએ ફાધર સિલેક્ટ થયું હોય, ફાધરની જગ્યાએ ગ્રાન્ડ ફાધર સિલેક્ટ થયું હોય તો એ ડિક્લેરેશન લખી અને BLO એનું ડિક્લેરેશન અપલોડ કરશે એટલે એ નીકળી જશે. આ રીતનું હવે આપણે કામ કરવાનું છે.